દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી વર્કર તેમજ હેલ્પર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. તારીખ 2/12/2024ના રોજ દાહોદ જિલ્લા ખાતે આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર દ્વારા દાહોદ કલેક્ટર કચેરી ખાતે હાઈકોર્ટના ચુકાદાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે કોર્ટના ચુકાદાને લઈને વર્ગ 3 તેમજ વર્ગ 4ના કર્મચારીઓને કાયમી ધોરણે સમાવવામાં આવે તેમજ જે બહેનો વર્ષ 1975થી લાગેલા છે તેવા કર્મચારીઓને કોન્ટ્રાક્ટના ગણવા તેમજ કાયમી ધોરણે સમાવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ. આજે શા માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા તમે? આજે અમે 8/2 હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આંગણવાડી કર્મચારીઓ વર્કરોને વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરવાનો ચુકાદો આપ્યો છે. એટલે અમે સરકારી કર્મચારી અમને જાહેર કર્યા. તો એમાં શું જાહેર કે અમારે આંગણવાડી કર્મચારી સંગઠનમાં અમે આટલી બધી કામગીરી કરીએ છીએ અને અમારે હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો છે કે આંગણવાડી કર્મચારી 1975થી લાગેલી છે બહેનો, એને કોન્ટ્રાક્ટ બેઝ પર ના ગણે, કાયમી કરો. એના માટે અમે સરકારને હવે રજૂઆત કરીએ કે અમને કાયમી કરો. આપનું શુભ નામ? પરમાર કુસુમબેન સોમ.